નમસ્કાર મિત્રો, હું મારા પતિના અવસાન પછી સાવ એકલી પડી ગઈ હતી. મારું ગુજરાન ચલાવવા માટે હું એક પ્રખ્યાત શોરૂમમાં જૂની કલાકૃતિઓ સાફ કરવાનું અને પેઇન્ટિંગ્સ ગોઠવવાનું કામ કરતી હતી. પરંતુ જ્યારે એ ગેલેરીના માલિકે પોતાનો વ્યવસાય સમેટીને કાયમ માટે વિદેશ જવાનું નક્કી કર્યું, ત્યારે તેણે મને તેના એક ખાસ યુવાન મિત્રના સ્ટુડિયોમાં કામ કરવા મોકલી દીધી. તે સ્ટુડિયોનો માલિક દેખાવમાં ખૂબ હેન્ડસમ, સ્માર્ટ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. પણ એક દિવસ મોડી સાંજે સ્ટુડિયોમાં નવો સ્ટોક ગોઠવતી વખતે અચાનક ટેબલ લેમ્પની હળવી રોશનીમાં અમે બંને ટેબલ પાસે એકલા જ હતા. એક કલાકૃતિ વિશે ચર્ચા કરતાં કરતાં તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને આગળ કંઈક એવું બન્યું. તો નમસ્કાર મિત્રો, મારું નામ નિશા છે અને મારી ઉંમર 28 વર્ષની છે. હું વિધવા છું. મારી જિંદગીની સફર ક્યારેય સરળ નહોતી. હું એક આર્ટ ગેલેરીમાં સામાન્ય પગાર પર શોરૂમની દેખરેખ રાખવાની અને સફાઈ કરવાની નોકરી કરતી હતી. પણ એક દિવસ ગેલેરીના માલિકે મને બોલાવીને કહ્યું કે તે હવે ઉંમરના કારણે નિવૃત્ત થઈને અમેરિકા રહેવા જઈ રહ્યા છે. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારું આખું જીવન અને રહેવા જમવાનો ખર્ચ આ એક જ નોકરી પર નિર્ભર હતો. મારી આંખોમાં ચિંતા જોઈને દયાળુ માલિકે મારા માથે હાથ મૂક્યો અને કહ્યું, નિશા, તું ચિંતા ન કર. તારી ઈમાનદારી મેં જોઈ છે. મારા એક મિત્રનો મોટો બ્યુટિક અને ડિઝાઇનિંગ સ્ટુડિયો છે. મેં ત્યાં તારા માટે વાત કરી નાખી છે. તું કાલથી જ ત્યાં જોડાઈ શકા છો. આ સાંભળીને મારી આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ. મેં હાથ જોડીને તેનો આભાર માન્યો. બીજા દિવસે હું તેને આપેલા સરનામે પહોંચી. એ શહેરના એક પોશ વિસ્તારમાં આવેલો ખૂબ જ આધુનિક અને ભવ્ય ફેશન સ્ટુડિયો હતો. મેં અંદર પ્રવેશ કર્યો તો ચારે તરફ કલાત્મક કાપડ, આધુનિક મશીનો અને અદ્ભુત ડિઝાઇન્સ જોવા મળી. મેં મેઇન કેબિનનો દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલતા જ મારી સામે લગભગ 34 થી 35 વર્ષનો એક લાંબો, હેન્ડસમ અને સૂટબૂટમાં સજ્જ યુવાન ઊભો હતો. મિત્રો, તેની આંખોમાં એક અનોખી આત્મવિશ્વાસ અને ચહેરા પર ગંભીર તેજ હતું. થોડી વાર માટે અમારી નજરો મોવાઈ ગઈ. પછી તેણે સ્મિત કરીને પૂછ્યું, હાજી, કોનું કામ છે? મેં ધ્રુજતા અવાજે કહ્યું, સર, હું આર્ટ ગેલેરી સાહેબને કહેવાથી આવી છું. મારું નામ નિશા છે. તેણે તરત જ આદરપૂર્વક મને અંદર બોલાવી અને સોફા પર બેસવાનું કહ્યું. તે પોતે મારા માટે પાણીનો ગ્લાસ લાવ્યો. તેની આ નમ્રતા જોઈને મારો અડધો ગભરાટ દૂર થઈ ગયો. તેણે પૂછ્યું, નિશા, મને બધી ખબર છે. તું વિધવા છે અને એકલી રહે છે, બરાબર ને? મેં આકારમાં માથું ધૂણાવ્યું. તેણે આગળ કહ્યું, મારું નામ કબીર છે. મારે આ સ્ટુડિયોમાં એક એવા વ્યક્તિની જરૂર છે જે કપડાના કલર કોમ્બિનેશન, ડિઝાઇનિંગના સ્કેચ અને ગ્રાહકોના ઓર્ડરના કાગળો બરાબર સાચવી શકે. તારો આર્ટ ગેલેરીનો અનુભવ અહીંયા બહુ કામ આવશે. તારે બહુ ભારે કામ નથી કરવાનું, બસ આ કલાત્મક માહોલને સાચવવાનો છે. હું તને દર મહિને 15,000 રૂપિયા પગાર આપીશ. આ સાંભળીને મારા દિલને બહુ મોટી શાંતિ મળી. મિત્રો, કબીર સરનો વ્યવહાર એટલો ગરિમાપૂર્ણ હતો કે મારા મનમાં તેના પ્રત્યે આદર અને એક અજાણ્યું આકર્ષણ પેદા થઈ ગયું. તે મને બહુ જ સન્માનની નજરે જોઈ રહ્યા હતા. મેં કહ્યું, સર, હું કાલથી જ સમયસર આવી જઈશ. તેણે હસીને મને 4,000 રૂપિયા એડવાન્સ આપવાની કોશિશ કરી. મેં ના પાડી, પણ તેમણે પ્રેમથી મારા હાથમાં પૈસા મૂકતા કહ્યું, નવું ઘર અને નવા કામની શરૂઆતમાં આ કામ આવશે, રાખી લે.
મિત્રો, બીજા દિવસથી હું સવારે 9 વાગ્યે સ્ટુડિયો પહોંચી જતી. કબીર સરના આવતા પહેલાં આખો સ્ટુડિયો સુગંધિત અને સાફ કરી દેતી. તેમના સ્કેચ બરાબર ગોઠવતી અને ગ્રાહકોના ઓર્ડર ડાયરીમાં નોંધી લેતી. કબીર સર બપોરે આવતા અને મોડી સાંજ સુધી ડિઝાઇનિંગનું કામ કરતા. હું તેમના માટે ગરમ કોફી બનાવતી. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા. અમારી પ્રોફેશનલ ઓળખાણ એક સરસ અને પવિત્ર મિત્રતામાં બદલાવા લાગી. કબીર સર પણ મારા કામ અને ઈમાનદારીથી બહુ ખુશ રહેતા. એક દિવસ સાંજે 7 વાગી ગયા હતા. બધા કારીગરો અને સ્ટાફ ઘરે જતા રહ્યા હતા. સ્ટુડિયોમાં માત્ર ટેબલ લેમ્પની હળવી રોશની ચાલુ હતી. કબીર સર પોતાની કેબિનમાં એક જૂની ડાયરી ખોલીને બેઠા હતા અને તેમની આંખો ભીની હતી. હું ફાઇલો મૂકવા ગઈ તો મેં જોયું કે ડાયરીમાં એક સુંદર સ્ત્રી અને એક નાની બાળકીનો ફોટો હતો. મેં થોડા સંકોચ સાથે પૂછ્યું, સર, તમે ઠીક છો ને? આ ફોટામાં કોણ છે? તેણે ઊંડો શ્વાસ લીધો, મને બેસવાનો ઈશારો કર્યો અને બોલ્યા, નિશા, જિંદગી બહારથી જેટલી રંગીન દેખાય છે ને, અંદરથી એટલી જ ખાલી હોય છે. આ ફોટો મારી પત્ની પૂંજા અને મારી 4 વર્ષની દીકરી ટીલુનો છે. આજથી 5 વર્ષ પહેલાં પૂંજાને એક અસાધ્ય કેન્સરની બીમારી થઈ હતી. મેં મારી આખી કમાણી તેની સારવારમાં લગાવી દીધી, પણ હું તેને બચાવી ન શક્યો. તેના ગયાના થોડા જ મહિનામાં મારી નાની દીકરી પણ કમાવાની બીમારીમાં મને છોડીને ચાલી ગઈ. એ દિવસથી આ ભવ્ય સ્ટુડિયો, આ અમીરી, બધું જ મને બહુ સૂનું લાગે છે. હું આખો દિવસ કામમાં વ્યસ્ત રહું છું, જેથી ઘરનો ખાલીપો મને ન સતાવે. પણ જ્યારે પણ આ ડાયરી ખોલું છું, મારું દિલ રડી પડે છે. કબીર સરની વાતો સાંભળીને મારા પોતાના જૂના ઘા તાજા થઈ ગયા. મેં રડસમ અવાજે કહ્યું, સર, હું તમારું દુઃખ બહુ સારી રીતે સમજી શકું છું. મારા પતિ પણ લગ્નના એક જ વર્ષમાં કટોકટીની બીમારીમાં ગુજરી ગયા હતા. વિધવા બન્યા પછી આ દુનિયા એક સ્ત્રીને બહુ નબળી સમજે છે અને કામ જ મને જીવવાનો સહારો આપે છે. કબીર સરે મારી આંખોમાં જોયું. તેમણે કહ્યું, નિશા, જ્યારથી તું આ સ્ટુડિયોમાં આવીશો, તારી સાદગી, તારી સંભાળ રાખવાની રીત અને તારી હાજરીથી આ નીરસ સ્ટુડિયોમાં ફરી રંગો પૂરાયા હોય એવું મને લાગે છે. એ રાત્રે અમે બંનેએ એકબીજાના આંસુ અને આદરના સહારે મનની વાતો શેર કરી. પણ એ દિવસ પછી અમારા સંબંધમાં એક ગજબની ગરિમા અને નિકટતા આવી ગઈ. કબીર સર હવે મારી નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા. થોડા મહિનાઓ પછી સ્ટુડિયોમાં એક બહુ મોટો વેન્ડિંગ ઓર્ડર આવ્યો. અમે બંને મોડી રાત સુધી સેમ્પલ, મટીરિયલ અને દોરાઓને ચેક કરી રહ્યા હતા. લેમ્પના સોનેરી પ્રકાશમાં કબીર સર અચાનક ટેબલ પરથી એક સુંદર લાલ રેશમી દોરો ઉઠાવ્યો અને મારા હાથની આંગળીઓમાં વીંટાળતા મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેનો સ્પર્શ બહુ જ પવિત્ર અને આદરપૂર્વક હતો. રૂમમાં એકદમ શાંતિ હતી. બસ અમારા શ્વાસનો ધીમો અવાજ સંભળાતો હતો. કબીર સરે મારી આંખોમાં એકી જોતા કહ્યું, નિશા, આ રેશમનો દોરો જેમ કાપડને જોડે છે, તેમ તારી સાદગીએ મારા તૂટેલા હૃદયને જોડી દીધું છે. હું તને બહુ જ પસંદ કરું છું. શું તું આ અમીરી, ગરીબી કે માલકીન નોકરના ભેદભાવ ભૂલીને કાયમ માટે મારી જીવન સંગની બનીશ? આપણે બંને એકલા છીએ, એકબીજાનો સાચો ચાહરો બની શકીએ છીએ. કબીર સરના આ પવિત્ર શબ્દો સાંભળીને મારી આંખોમાંથી ખુશીના ચોધાર આંસુ વહી ગયા. મિત્રો, જે માણસે મને હંમેશા એક દેવી સમાન આદર આપ્યો હતો, તેનો આવો પ્રસ્તાવ મારા માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હતો. મેં ધીમેથી હકારમાં માથું ધુણાવ્યું.
કબીર સરે બહુ જ વાલથી મારા આંસુ લૂછ્યા. એક કલાત્મક અને શાંત રાત્રે બે એકલા હૃદય હંમેશા માટે એક થઈ ગયા. મિત્રો, બીજા જ મહિને અમે કોઈ મોટા આડંબર વગર માત્ર થોડા નજીકના મિત્રોની હાજરીમાં રજિસ્ટર મેરેજ કર્યા અને મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા. મિત્રો, આજે હું એ સ્ટુડિયોની સામાન્ય કર્મચારી નથી, પણ કબીરના જીવનની અને એ ભવ્ય ઘરની સાચી લક્ષ્મી છું. અમે બંને મળીને બિઝનેસ સંભાળીએ છીએ અને અમારું ઘર હવે ખુશીઓના સપ્તરંગી રંગોથી મહેકી ઉઠ્યું છે. મિત્રો, જિંદગી ભલે ગમે તેટલા કઠોર આઘાત આપે, પણ જો તમારું દિલ સાફ અને પવિત્ર હોય તો કુદરત કોઈને કોઈ વળાંક પર એક સાચો અને આદર અપનાવનારો હમસફર મેળવી જ આપે છે. સાચો પ્રેમ હોદ્દો કે પરિસ્થિતિમાં નથી, પણ એકબીજાના ખાલીપાને પૂરો કરવામાં છે. મિત્રો, નિશા અને કબીરની આ હૃદયસ્પર્શી પ્રેમ કથા તમને કેવી લાગી? જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ અનોખી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. પણ જતાં પહેલાં મિત્રો, આ વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.